સ્વાગત છે। હું છું હિના। વરસાદ તો હળવો થયો છે, બપોરના પાણીએ અગણિત ઘા આપ્યા છે। હવે આવ્યું છે દર્દનું પૂર। લોકો ભયંકર તકલીફમાં છે। સિસ્ટમ સામે રોષ છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં ડૂબતા ગામ અને ડૂબતા શહેરમાં ઘર ઘરની આ જ કહાની છે। લોકોની જિંદગી પૂરે નર્ક જેવી બનાવી દીધી છે। ત્યારે લોકોના દર્દનું સાક્ષી બન્યું ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ના કેમેરાએ જોયું પૂરની વિનાશ લીલાનું સત્ય। તબાહ થઈ ગયા આશિયાના। ઘરમાં કઈ પણ વસ્તુ નથી, એક પાણ બધું ટણે ખેંચાઈ ગયેલું, બાણા બધું તૂટી ગયેલું। ઘરમાં તો અત્યારે જો અનાજ ને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। રોજી રોટીનું સાધન ડૂબ્યું। બહુ ખરાબ પરિસ્થિતિ ભાઈ। આખું ગામમાં પાણી, કોઈ જગ્યાએ નીકળાય નહીં, ઘરમાં બેસી રહેવાનું। કપડાં બી પહેરેલા જ હું પહેરેલો છું, કપડાં બી બધા ટણાઈ ગયેલા। વહી ગઈ જીવનભરની મૂડી। કઈ નથી બચ્યું, અમારા કપડાં બી આ જોવા ને કપડાં બી નથી, આ 3 દિવસથી કપડાં પહેરાવ્યા। ખેતરમાં ધોવાઈ ગયો પાક। ઘરોવાળીના સંપૂર્ણ સાફ થઈ જશે। હવે ડાંગર નાખી મોંઘો બિયારણ નાખીને ખર્ચો કરશું શું? અમારો ડાંગર ક્યારે રોકશે, ક્યારે પાક થશે અમારો? પાણી આપી ભયંકર પીડા। લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે। નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે। અમે કાલના નગરપાલિકાને, કોર્પોરેટરને જાણ કરી છે, કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા। જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં લોકોની વેદનાને વાચા આપવા પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। જ્યાં નજર નાખશો ત્યાં પાણી જ પાણી છે, જમીનનો કોઈ અતો પતો નથી। આપણે બતાવવા માંગીશ, અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ જમાણા પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ઘરમાં પાણી ભરાતા લોકો રસ્તા પર આવી ગયા છે। જોઈ શકો છો, છેલ્લા 3 દિવસથી અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આ જ પ્રકારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, કારણ કે પોતાના ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। ઘર વખરી, સરસામાન, તમામ વસ્તુઓ પલળી ગઈ હતી, અનાજ પણ તેઓનું પલળી ગયું હતું। ઘર વખરી બરબાદ, લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે। ગણદેવી તાલુકાના જે ગામોમાં અંબિકા નદીએ વિનાશ વેઠ્યો હતો, પાણી તો ઓસરી ચૂક્યા છે, પરંતુ હવે લોકોની જે તકલીફો છે એ સામે આવી રહી છે। લોકો આજે 1968ની રેલને યાદ કરતા હતા, તો હવે 2026ની રેલને યાદ કરતા રડી રહ્યા છે। એટલા માટે કે આ પાણીએ તમામ ઘર વખરીનો સામાન સહિત, કપડાં સહિત, અનાજ, તમામ વસ્તુઓ વેર વિખેર કરી નાખી છે। વરસાદ બંધ થયો પણ ગામો હજુ જળબંબાકાર। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। હજારો વીઘામાં કરેલી વાવણી થઈ બરબાદ। ખેડા જિલ્લામાં અવિરત વરસેલા વરસાદના કારણે માતર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી। આ સ્થિતિની અંદર હજારો વીઘા જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તબાહ થઈ ગયેલા આશિયાના, આંખોમાં છલકતું દર્દ। આખો ઘર સંસાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે। જે સામાન બચી ગયો છે તે ભેગું કરવા મથતા લોકો। નવસારીના ગણદેવીમાં આકાશમાંથી આફત વરસી તો જમીનને સ્પર્શતા જ લાચારીની બૂંદોમાં ફેરવાઈ ગઈ। પૂરના ઘા એટલા ઊંડા છે કે ઉદાસ આંખોમાં આશાની જગ્યાએ સન્નાટો છવાઈ ગયો છે। અમારા સંવાદદાતા ભાવિન પટેલ જ્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા તો ચારે બાજુ જોવા મળ્યા તબાહીના નિશાન। આશિયાના ઉજળી ગયા છે। પાઈ ભેગી કરીને બનાવેલા આ આશિયાના પૂરે પડવાળમાં જ વેરાન કરી દીધા છે। પાણી ઓસર્યા છે
પણ પાછળ પીડા છોડી ગયા છે. ગણદેવી તાલુકાના જે ગામોમાં અંબિકા નદીએ વિનાશ વેર્યો હતો, પાણી તો ઓસરી ચૂક્યા છે, પરંતુ હવે લોકોની જે તકલીફો છે એ સામે આવી રહી છે. લોકો આજે 1968ની રેલને યાદ કરતા હતા, તો હવે 2026ની રેલને યાદ કરતા રડી રહ્યા છે. એટલા માટે કે આ પાણીએ તમામ ઘર વખરીનો સામાન સહિત કપડાં સહિત અનાજ તમામ વસ્તુઓ વેર વિખેર કરી નાખી છે અને બરબાદ કરી નાખ્યા છે. ઘરના લોકો સાથે વાત કરવું પણ મુશ્કેલ છે, એટલા માટે કે એ ઘડીએ સમયને યાદ કરતા લોકો રડી રહ્યા છે. ચાટો મેં જોયું ને કેટલા પાણી છે ઘરમાં. લોકો જે કે 68ની રેલ મોટી, હા બસ અમારી બાને ખબર છે એના 68ની રેલ. મને નથી ખબર, મેં નાની હતી ત્યારે, એટલે મને નથી ખબર. એના કરતા ડબલ પાણી થયા એમ કે એ લોકો. મારે ડૂબે જેટલું પાણી થઈ ગયું અમારે. હવે આ પોતા હે ને લાગુ કરે, અમને એમ થાય કે ક્યાં જાય હવે. કે ભાભી ને કને ને છોકરો એક માર પર આ બા બાપુજી અમે ભાઈ ને ઘરે છોડી આવ્યા. સરકાર પાસે શ્વાસ આવે. હવે સરકાર તો અમને હું આટલું બધું ખરાબ થઈ ગયેલું તો પછી તમારી સોરી બધું કપડા બી એક બી નથી રહ્યા અમારા. એક એક ઘરની અંદરથી દર્દ છલકી રહ્યું છે. 4 દિવસથી આ સ્થિતિમાં જ તેમની જિંદગી વિતાવી છે. આફતનું આવ એવું ફાટ્યું કે પગતળીથી જમીન સરકી ગઈ છે. ઘરનું ફર્નિચર, બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરતા પુસ્તકો, અનાજથી લઈ રોજીરોટીના સાધનો બધું જ પૂરના પાણીમાં બરબાદ થઈ ગયું છે. નિરાશા એટલી વધી ગઈ છે કે આ પાણીમાં સરકાર પણ ડૂબેલી નજરે પડી રહી છે. દરેક ચહેરા રડમસ અવાજે એક જ સવાલ કરી રહ્યા છે કે હવે આગળ શું કરીશું. ચાર દિવસથી કોઈને ખાવા પીવાનું પણ ઘરમાં નથી મળતું. કોઈ આપે છે તે ખાય છે ને જરાતર અમને બુકો બી કેમ મારીએ ને તો અમને એમ થાય છે કે અમે બુકો કેવી રીતે અંદર જાય એમ, કેમ કે અમે કોઈ અમને એક દિવસ આપી જાય. કોઈ વાસણ તો નથી, પણ કોઈ ડબ્બુ પણ નથી, કોડડી નથી, કશું સુવા માટે સાદડી પણ નથી. રેલ તો અમે આખા અંદર ડૂબી જ જાય. અમે ડૂબીને જ ગયા. કોઈને ઘરે ગયા ને એ બી અમે પાણી પીને અમને પાછળ ઠોકીને છાતીમાં ઠોકીને પાણી કાઢે છે. અમારું આ બાજુમાંના ભાઈ અમને છાતીમાં ઠોકીને પાણી કાઢે. ત્યારે અમે કોઈના ઘરે ગયા ને એ ભાઈ જો અમને લેવા નહીં આવે ને તો અમે 2 જણા, મારા છોકરાના બંને મમ્મી પપ્પા જતા રહે. એ ભાઈ અમને લેવા નહીં આવે તો, કારણ કે એટલું પાણી ઘરમાં. ઘણા લોકો પોતાના દુઃખને ભૂલીને બીજાના આંસુ લૂછતા જોવા મળ્યા. કોઈએ પોતાના ઘરના દરવાજા અજાણ્યા લોકો માટે ખોલી દીધા, તો કોઈએ ટિફિન બનાવીને ભૂખ્યા પરિવાર સુધી પહોંચાડ્યું. આ જ છે સાચી માનવતા, જે દરેક મુશ્કેલીમાં નવી આશા જગાવે છે. ત્રણ દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાપ આખું ઘેર ભરાઈ ગયેલું. કાં ઉતરિયા નીકળ્યા ગયા છો, માર પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ કે પછી 2 જગ્યાએ હુઈ રહી થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ. આ મારી જેઠાણી મોટી એ બેન સાબી લઈ એ શું કરીએ. દીકરા વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પાણી હવે ઓસર્યું છે, પણ પાછળ છોડી ગયું વિનાશના અનેક નિશાન. પાણી ઉતરતા હવે જિંદગીને આગળ કેમ પાટી ચડાવવી તે મોટો પડકાર છે. ફરી બેઠા કેમ થશે તે સવાલ છે, કેમ કે ઘરોની સફાઈથી લઈ બધો સામાન ફરી ભેગો કરવા માટે એક લાંબી લડાઈ છે. લોકો હવે ચોધાર આંસુએ રડી રહ્યા છે. સહાય હવે આ વિસ્તારમાં ક્યારે પહોંચશે તે મોટો સવાલ છે. શું બચ્યું અત્યારે પાણીમાં શું બચ્યું અત્યારે? કઈ બચેલું નહીં ભાઈ. ખાડડી બી બચેલી આટલું. જમવાનું કઈક ખાધું ખરું કે આ જે વિસ્તારના લોકો છે જે ઘરોમાં પાણી ભરાયા હતા એ લોકો પાસે માત્ર
જે યાદો હતી, જે 4 દિવસનો સમયગાળો છે, એ સમયગાળાને યાદ કરતા લોકોની આંખમાંથી હવે આંસુ નીકળી રહ્યા છે. એટલા માટે કે જે રીતના અંબિકા નદીએ પોતાનું ભયાવહ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તમામ જે નદીના પૂરના જે પાણી હતા અને પાણીમાં સમગ્ર જે પોતાની ઘર વખરી હતી એ તણાઈ જતા હવે લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. બેઠા થવું આ વિસ્તારના લોકો માટે ખૂબ મુશ્કેલ છે. સહાયની આસ લગાવીને બેઠા છે, પરંતુ આ લોકો સુધી સહાય ક્યારે પહોંચશે અને ક્યારે ફરી બેઠા થશે એ હાલ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. પાણીમાં ડૂબેલા મકાનો તો બહાર નીકળી ગયા, પણ નિરાશાના દરિયામાં ડૂબેલા આ દિલ અને તેમની આશાનો દમ ઘૂંટાઈ રહ્યો છે. કેમ કે ઘા બહુ મોટો છે અને રાહતનો મલમ ઓછો, એટલે દર્દની ચીસ તો ચિત્કાર કરશે. એ લોકોને પૂછવામાં આવે કે રેલ કેવી હતી, બોલી નથી શકતા, માત્ર આંસુઓ નીકળી રહ્યા છે. પરંતુ કેટલાક યુવા સરપંચો આપણી સાથે છે, આ વિસ્તારના આગેવાનો છે. પરિસ્થિતિ કેવી હતી પૂછીએ, ગામનો લોકોની શું સ્થિતિ હતી પૂછીએ. આપનું નામ શું? જીગર સુરેશભાઈ પટેલ. જીગરભાઈ, શું પરિસ્થિતિ? 4 દિવસની વાત કરીએ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. આખું ગામમાં પાણી, કોઈ જગ્યાએ નીકળાય નહીં, ઘરમાં બેસી રહેવાનું. કપડાં બી પહેરેલા જ હું પહેરેલો છું. કપડાં બી બધા ટણાઈ ગયેલા. ફ્રીજ, ટીવી કંઈ રહ્યું નહીં, સોફા ખાટલા કંઈ જ નહીં, કોઈના ઘરે જ નહીં. બધા રડે ફોન કરીને, પણ મારાથી બીજાના ઘરે હેલ્પ કરાવી નથી જવાનું. એટલી પરિસ્થિતિ ખરાબ છે. બીજા અમુક લોકોની વાત કરીએ તો કેવું અત્યારે શું? કોઈ પાસે પહેરવા માટે કપડાં બી નથી, કોઈ પાસે કપડાં બી નથી, જમવાની વ્યવસ્થા નહીં, ચૂલો બુલો ગેસ બેસ કોઈનું બધું ટણાઈ ગયું. કંઈ રહ્યું નથી ગામમાં. રસ્તા બસ્તા કંઈ રહ્યું નહીં કે અમે કંઈ લાવી નહીં શકીએ, કોઈ હેલ્પ જ નથી અહીંયા. પૂરે ભલે બધું છીનવી લીધું, પણ આશા હજુ જીવંત છે. વિનાશના દ્રશ્યો વચ્ચે પણ જિંદગીનો જુસ્સો અકબંધ છે. તૂટેલા ઘરો ફરી બનશે, જીવન ફરી પાટે ચડશે, ફરી આ ગામોમાં ખુશીઓ આવશે. હવે બધો આધાર સરકારી સહાય પર છે, કેમ કે એક જોડી કપડાં લઈને જ નીકળવું પડ્યું છે. પાણી ઉતરી ગયા અમે શું કરી શકીએ? કારણ કે પાણી ઉતરી ગયા પછી કોઈ જાતનું અમને કોઈ હેલ્પ મળતી નથી અત્યારે. સરકાર તરફથી કોઈ મોટી સહાય મળે તો એ લોકોની લાઈફ બેસી શકે, આ લાઈફ સેટ થઈ શકે. બાકી 1-2 મહિના સુધી લોકો ઊભા થઈ શકે એટલું લાગતું નથી અત્યારે. ચોક્કસથી જે યુવાઓ છે એ યુવાઓ પણ હાલ એટલા માટે દ્રવી ઉઠ્યા છે હૃદય કે હવે આ વિસ્તારના લોકો માટે કશું બચ્યું નથી. માત્ર એક જોડી કપડાં અને જે 4 દિવસ રેલના પાણી હતા, એ રેલના પાણીની જે કલાકો હતા, એ કલાકો કઈ રીતના એ લોકોએ વિતાવ્યા છે આ વિસ્તારના લોકોએ, એ તમામ ક્ષણો જો વિચારે તો યુવાઓના આંખમાંથી પણ આંસુ હાલ વહી રહ્યા છે. એકમાત્ર આશા છે સરકાર પાસે કોઈ વિશેષ મોટું પેકેજ જાહેર કરે, જેથી કરીને આ વિસ્તારના લોકો ફરી બેઠા થાય અને લોકો સાથે ખંભે ખભા મિલાવીને આગળ આવી શકે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગ્રાઉન્ડ રિપોર્ટ.